સદાનંદાંભોધિः સ્મિતરુચિરપુર્ણેन्दુવદન પ્રફુલ્લાંભોજન્મ છદસદૃશશોભાક્ષિયુગલः કૃપાપારાવાર શ્રિતસકલજીવાતિસુખદો મહાન શ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમઃ. ઓમ શ્રી ગુરુચરણકમલેભ્યો નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સદગુરુદેવની જય. શ્રી 500 બધા મુક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ના, એ તો ભગત કરી ગયા ને. ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે. પ્રકરણ 160મું ચાલે છે. બહુ સરસ મજાનું પ્રકરણ છે. ગઈકાલે બહુ સરસ મજાની બધી વાતો આપણે સાંભળી હતી. શું આવ્યું હતું થોડું કોઈ કહેશે મને? રાઘવ દાદા? હા, બરાબર. ચાલો બીજા કોઈને. કનુ ભગત, જયંતિ દાદાને કઈ? હા. કાળો દાદા ઉડ નહોતો આવ્યો. કથામાં તો ઘણું બધું આવ્યું હતું. છેલ્લા એવા હતા. ચાલો કઈ વાંધો નહીં. કાલે બધી વાતો આવી હતી, બરાબર છે. આજે આગળ જઈએ. શ્રીજી મહારાજ હવે પોતાના ધામમાં પાછા પરત પધારવાનું વિચારે છે. જે કામ કરવાના હતા તે થઈ ગયા છે. હવે ચાલો પાછા અક્ષરધામમાં. જોકે ભગવાન તો અક્ષરધામમાં છે ને અહીં બી હાજર જ છે. આપને ક્યારે એવું નહીં માનવાનું કે ભગવાન નથી, ભગવાન જતા રહ્યા છે. આપનો ભક્તિભાવ, આપની શ્રદ્ધા હોય તો અહીં પણ આ ભગવાન એ જ છે. 1837માં જે ભગવાનનું પ્રાગટ્ય થયું હતું તેના તે જ મહારાજ આ છે. આ ઠાકોરજી મહારાજ, આ આપણને દર્શન આપતા મહારાજ, કે જે અર્ચા સ્વરૂપો છે, ભગતજી પૂજા કરે, કે સંપ્રદાયમાં જે ભગવાનના અષ્ટ પ્રકારની પ્રત્યયમાં કીધી ને, એમાં ભગવાનનો સદાને માટે વાસ છે. અને એટલા માટે જ તમે જો બ્રહ્માનંદ સ્વામીને બહુ વિરહ થયો ત્યારે મહારાજ ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી નીકળી અને એમને હાર પહેરાવે છે. દાદા ખાચરને જ્યારે વિરહ થયો ત્યારે લક્ષ્મીવાડીમાં મહારાજ દર્શન આપે છે. રામ પ્રતાપભાઈને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાંથી મહારાજ પ્રગટ થઈને વાતો કરે છે, બોલે છે. આજે પણ મહારાજ મૂર્તિ દ્વારા પ્રગટ છે, પ્રત્યક્ષ છે, ને ભક્તિભાવ બધા સ્વીકારે છે. ભગવાન જતા નથી રહ્યા અને ભગવાન ક્યારે જશે પણ નહીં. સતાને માટે છે, હાજર જ છે. પણ આ જ્યારે આ લોકોની લીલા કરવા માટે મહારાજ આવ્યા હતા ત્યારે મહારાજે કહે છે કે જે કારણ અવતાર, એ મારું અવતાર કાર્ય પૂરું થયું છે, હવે હું ધામમાં જઉં, એવું મહારાજ વિચારે છે. અને વિચારે છે કે જે કરવાનું હતું તે થઈ ગયું છે, તો એ શું કરવાનું બાકી હતું, એ કરવાનું હતું. એ નિષ્કુળાનંદ સ્વામી આપણને આખી યાદી ગણાવે છે. ગઈ કથામાં આપણે ઘણું બધું જોઈ ગયા. હવે આગળ જોઈએ.
હરે. વળી નાસ્તિકને કોલ મતરે એહ આદિ મનાવ્યા સત્ય રે. શુદ્ધ ધર્મ જેહ સનાતન રે કર્યું તેનું અતિશે સ્થાપન રે. શ્રીજી મહારાજે નાસ્તિક મતનું ખંડન કર્યું, કોલ મતનું ખંડન કર્યું અને શુષ્ક વેદાંતિ જે છે એનું પણ ખંડન કર્યું. આ બધી વાત ગઈકાલે કરી હતી. હવે આગળ શુદ્ધ ધર્મ જે સનાતન રે કર્યું તેનું અતિશે સ્થાપન રે. શ્રીજી મહારાજે સનાતન ધર્મનું સ્થાપન કર્યું. શું થયું છે? રેડી? શ્રીજી મહારાજે શુદ્ધ ધર્મ કહેતા સનાતન ધર્મ તેનું સ્થાપન કર્યું. સનાતન ધર્મના જ્યોતિર્ધર કયું હોય, સનાતન ધર્મનું વાસ્તવિક સ્વરૂપ જો કયું હોય તે છે સ્વામિનારાયણ સંપ્રદાય. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાલતા રીતિ રિવાજો એ સનાતન ધર્મનું વાસ્તવિક સ્વરૂપ છે. એ સનાતન શબ્દ આવ્યો અને અત્યારે સનાતન શબ્દ વિશે ઘણી બધી ચર્ચાઓ થાય છે, તો એ વિશે થોડું આપણે જાણીએ તો ખ્યાલ આવે કે ભાઈ શું સનાતન શું છે. જેટલું મારી બુદ્ધિમાં, જેટલું મારા વાંચ્યામાં આવ્યું છે, જેટલું સમજ્યામાં. એક તો સનાતન ધર્મ. સનાતન ધર્મ એટલે શું? દાદા તમને કઈ રાખો, દાદા તમારે કઈ સ્મૃતિમાં, જ્ઞાનમાં? નહીં. સનાતન ધર્મ એટલે વૈદિક ધર્મ. સનાતન ધર્મ એટલે હિન્દુ ધર્મ. સનાતન ધર્મ એટલે કે ભારતીય ધર્મ. વૈદિક પરંપરા, હિન્દુ પરંપરા, પુરાતન પરંપરા, પ્રાચીન પરંપરા, સૌથી જૂની પરંપરા, એને કહેવાય સનાતન ધર્મ. સનાતન એટલે કે જેનો આદિ નથી અને જેનો અંત નથી, એને કહેવાય સનાતન. જેનું ઉદ્ભવ સ્થાન ક્યારથી છે એવું આપણે નક્કી ના કરી શકીએ. ઘણા લોકો કે ભગવાન રામ છે સનાતન ધર્મ, ભગવાન શ્રી કૃષ્ણ છે સનાતન ધર્મ. બહુ સાચી વાત છે, પણ ભગવાન રામ અને કૃષ્ણ જ્યારે હતા નહોતા એ પહેલા પણ સનાતન ધર્મ હતો. એટલે સનાતન ધર્મનું આપણે કહીએ વૈદિક ધર્મ. વેદો જેમ અનાદિ છે, એનો નાશ નથી થતો, એમ સનાતન ધર્મ અનાદિ છે. એનો નાશ ક્યારે થયો નથી ને થશે પણ નહીં. ગમે એટલા આક્રમણો થશે તો પણ નહીં. સૌથી જૂનામાં જૂની પરંપરા, સૌથી પ્રાચીનમાં પ્રાચીન જો ધર્મ કોઈ હોય તો એ સનાતન ધર્મ છે. આમ કહેવાય જગદગુરુ કહેવાય ને, જગદગુરુ કે બધા જગદગુરુ, તો એ જગદગુરુ કે એ ભારતીય ધર્મ, સનાતન ધર્મ. આ સનાતન ધર્મનું પોષણ, સંવર્ધન અને એને આગળ લઈ જવા માટે ભગવાનના અવતારો, ઋષિમુનિઓ, શાસ્ત્રો, સંતો આ બધાએ સનાતન ધર્મ જે છે એનું પોષણ કર્યું, એનું સંવર્ધન કર્યું, એને આગળ લઈ ગયા. વેદની સાથે સાથે આ ધર્મ છે. બીજું કે સનાતન ધર્મની ગરિમા શું છે? તો આપણે ભારત દેશના બધા અનુયાયીઓ છે, બરાબર. સૌથી જૂનામાં જૂનો અને સૌથી પ્રાચીન કોઈ ધર્મ હોય તો આ સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ છે. આ સનાતન ધર્મને નાબૂદ કરવા માટે, હિન્દુ ધર્મને નેસ્તે નાબૂદ કરવા માટે એ ભારત પર કેટલા બધા આક્રમણો થયા અત્યાર સુધી, ઇતિહાસથી માંડીને પહેલેથી ત્યારથી આજ સુધીને કેટલા બધા આક્રમણો, એટલે બધા બહુ આક્રમણો થયા છે. સોની કી ચીડિયાને લૂંટવા માટે ઘણા બધા એવા. તો પહેલેથી જોઈએ તો સૌથી પહેલા બૌદ્ધ ધર્મ આ ભારત ભૂમિ પર ભગવાન બુદ્ધનું પ્રાગટ્ય થયું ભારતમાં જ થયું છે, બરાબર. જે તે સમયે
બૌદ્ધ ધર્મ હતો ત્યારે સમ્રાટ અશોક હર્ષવર્ધન રાજા થઈ ગયા. એ અશોક અને સંવર્ધન હર્ષવર્ધન રાજા એ બે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ હતા. અને ત્યારે રાજાએ પણ પ્રજાધર્મ એટલે કે ભારતનો ધર્મ બૌદ્ધ ધર્મ છે એવું નક્કી કરવા માટે બહુ પ્રયત્નો કર્યા, બહુ પૈસાઓ વેર્યા ને બહુ પ્રચારો પ્રસારો થયા, પણ તોય બૌદ્ધ ધર્મ આ ભારતનો વાસ્તવિક ધર્મ નથી એ બધાએ ક્યારે સ્વીકાર્યું. વાસ્તવિક ધર્મ નથી એ સ્વીકાર્યું નહીં જ. અમારો વાસ્તવિક ધર્મ હિન્દુ ધર્મ છે એવું માન્યું. બીજું, બૌદ્ધ ધર્મનું પ્રાગટ્ય ભારતમાં થયું હતું. એ બૌદ્ધ ચીન અને જાપાનમાં પૂરેપૂરું આખો બૌદ્ધ ધર્મ છે. ભારતમાં જન્મેલો બીજા દેશમાં જાય છે અને આખા દેશને બૌદ્ધ ધર્મથી રંગી દે છે. બોલો. અને એ જ બૌદ્ધ ધર્મના બુદ્ધ ભગવાન એના અનુયાયીઓ એના સાધુ સંતો ભારતમાં વધારે 1000 વર્ષ સુધી શાસન કર્યું. કેટલા? બૌદ્ધ ધર્મએ. તોય 1000 વર્ષ સુધી નહીં રહ્યો, તોય છતાં અંતે બૌદ્ધ ધર્મને એથી ભાગવું પડ્યું. રહ્યો ના. એના પછી બીજી વાત કરીએ. બુદ્ધો પછી આ ભારતમાં 700 થી 800 વર્ષો સુધી હુમાયુથી લઈને ઠેક ઔરંગઝેબ સુધીને એના પછી છેલ્લા ઘણી બધી પેઢીઓ સુધી કહેતા 500 વર્ષની ગુલામી તો ઇસ્લામ ધર્મની કરી ભારતે. 700 વર્ષથી તો આક્રમણો થતા હતા મુસલમાનોના ભારત પર. 700 વર્ષથી હુમાયુથી લઈને બાબરથી લઈને. તો એ બધા મુસલમાન રાજાઓએ ભારતમાં 500-600 વર્ષ સુધી શાસન કર્યું, અત્યાચારો કર્યા, કેટલાય હિન્દુઓને માર્યા, કેટલા મંદિરો તોડ્યા, કેટલા ગ્રંથો બાળી નાખ્યા, કેટલું કર્યું. 700-800 વર્ષ સુધી ભારતમાં રહ્યો ઇસ્લામ ધર્મ. અરે અકબરથી તો માંડીને ઠેક જ્યાં સુધી અંગ્રેજો આવ્યા ત્યાં સુધી, અકબરથી માંડીને તો આખો ભારત જ ઇસ્લામિક કન્ટ્રી કહેવાતો હતો, કે ઇસ્લામિક આખા ચારે બાજુ મુસલમાન રાજાઓનું જ રાજ્ય હતું. તોય છતાં અંતે એ લોકોએ ભારત છોડીને ભાગવું પડ્યું 700 વર્ષ પછી. બોલો. તોય ભારત ધર્મ હિન્દુ ધર્મને આંચ ના આવી, સનાતન ધર્મને આંચ ના આવી. બોલો. એવું ને એવું રહ્યો ને દાદા આજ સુધી છે ને. ત્યાર પછી એ લોકો ગયા, મુસલમાનો ગયા, ત્યાર પછી ઈસાઈ ધર્મ અંગ્રેજો લંડનથી આવ્યા. બરાબર છે. તો અંગ્રેજોએ પણ 250 થી 300 વર્ષ સુધી શાસન કર્યું, જ્યારથી આવવાનું ચાલુ થયું ત્યાંથી ભારત પર. અને આ ભારતને ક્રિશ્ચનમાં ટ્રાન્સફર કરવા માટે હિન્દુ ધર્મને એ ઈસાઈઓએ અંગ્રેજોએ બહુ મહેનત કરી, 250 વર્ષ સુધી મહેનત કરી, ધર્મ પરિવર્તન કરાવીને. તોય છતાં પણ 250 વર્ષ શાસન કર્યું, સત્તા હતી, બંદૂકના તોપો અને બધું હતું એમની પાસે. તોય છતાં અંગ્રેજોને પણ ભારત છોડીને ભાગવું પડ્યું. કેમ? સનાતન ધર્મ છે મજબૂત. અરે આ બધા આક્રમણો થયા, આટલું બધું વેઠવું પડ્યું, તોય સનાતન ધર્મ તૂટ્યો નહીં, હિન્દુઓ તૂટ્યા નહીં, ઉલટા વધારે મજબૂતીથી ઊભા થયા, વધારે મજબૂતીથી લડ્યા અને વધારે મજબૂતીથી સામનો કર્યો અને બધાને બગાડ્યા. બીજી વસ્તુ તમે જુઓ, પેલો સિકંદર રાજા હતો, ધ ગ્રેટ સિકંદર કે ને, એ બધું જીતતો આવ્યો, પણ ભારતમાં પ્રવેશ ના કરી શક્યો. આખી દુનિયાને જીતી પણ ભારતમાં ના આવી શક્યો. ચાણક્યને બધાએ ભેગા મળીને ચંદ્રગુપ્ત વગેરે એમને કાઢી મૂક્યો. તો આટલો મોટો શક્તિશાળી બધા દેશોને જીતતો ભારતમાં પ્રવેશી ના શક્યો. કેમ? કેમ કે આ સનાતન ધર્મની તાકાત છે. પછી બીજી વસ્તુ એ તમે જુઓ, સનાતન ધર્મ એટલે શું? એક જ ઘરમાં, અત્યારે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત નથી કરતા, અત્યારે સનાતન ધર્મની વાત કરીએ છીએ. બરાબર છે. તો એક જ ઘરમાં કોઈ શિવજીને માનતા હોય, કોઈ વિષ્ણુને માનતા હોય, કોઈ બીજા દેવી દેવતાને માનતા હોય, ઘરમાં 7 સભ્યો હોય તો 7 અલગ અલગ માનતા હોય, તોય છતાં સનાતન ધર્મ ટક્યો.
એલા બધા એક થાળીમાં ખાનારા, ખાધું તોય સનાતન એ લોકોને ભાગવું પડ્યું. જેવું તમે આ છે સનાતન ધર્મ. સનાતન ધર્મ એટલે કે પવિત્ર આચાર, પવિત્ર વિચાર, પવિત્ર સંસ્કૃતિ, આ બધું એમાં આવે. આચાર, વિચાર, વ્યવહાર, બધાનું ભલું થાય, બધાનું સારું થાય, કોઈનું અહિત ના થાય, સત્ય, અહિંસા, આ બધું. નિર્વ્યસની સમાજ. સનાતન ધર્મના મુખ્ય શાસ્ત્રો કહીએ તો કયા કહી શકાય? વેદ. વેદ છે એ સનાતન ધર્મનું શાસ્ત્ર છે, મુખ્ય શાસ્ત્ર. ત્યાર પછી ઉપનિષદો, પુરાણો, જે વ્યાસજીએ લખેલા ગ્રંથો, વાલ્મીકી ઋષિએ લખેલા ગ્રંથો, આપણા ઋષિમુનિઓ જે લખેલા મનુસ્મૃતિ વગેરે વગેરે વગેરે, તો એ બધા સનાતન ધર્મના ગ્રંથો છે. વેદજી, વ્યાસજી, વાલ્મીકી ઋષિ, વેદ, ઉપનિષદ, પુરાણ, રામાયણ, ભાગવત, ભગવદ્ ગીતા, સ્મૃતિઓ, આ આપણા નંદ સંતોએ લખેલા જે બધા ગ્રંથો, આપણા નંદ સંતોએ જે સંસ્કૃતના ગ્રંથોને બધા લખ્યા ને, એ વ્યાસજી જે લખેલા છે એના ચીલે ચાલ્યા છે આપણા નંદ સંતો. વ્યાસજી અને વાલ્મીકી જે કર્યું છે એમના ચીલે ચીલે આપણા સંતો આવેલા છે. અને શ્રીજી મહારાજે પણ વ્યાસજીને પૂરેપૂરા પ્રમાણિત કર્યા. ઓમ શ્રી વ્યાસ સિદ્ધાંત બોધકાય નમઃ. વ્યાસજીએ કરેલું એવું જ આપણા સંતોએ કર્યું, એનાથી કંઈ નવું નથી કર્યું, એમાં જ ચાલ્યા છે. બીજી વસ્તુ, આ બધા ભાગવત, રામાયણ, આ બધા જે ગ્રંથો ગણાયા ઋષિમુનિઓ લખેલા, એ બધા સનાતન સંસ્કૃતિના ગ્રંથો. તો એ બધામાં જ લખ્યું છે નિર્વ્યસની રહેવું, પંચવિષયોથી દૂર રહેવું, ભગવાન તરફનું રહેવું. તો એ તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં હરિભગતમાંય દેખાય, સાધુમાંય દેખાય, ઠેર ઠેર દેખાય. આપના ગ્રંથોમાં તો લખ્યું જ છે, પણ આ બધા ગ્રંથોમાં એ લખ્યું છે. ઘણા લોકો કહે ને કે અમે સનાતની છે, સનાતની છે, બરાબર છે, પણ કહેવું ના જોઈએ. પણ આ તો સનાતન ધર્મની વાત આવે એટલે કહું. વ્યસન કરતા હોય સનાતની, ખોટા કામ કરતા હોય સનાતની, બીડી, સિગારેટ, તમાકુ ને બધું દારૂ પીતા હોય તો કે સનાતની. તો આ ભાગવતમાં કે રામાયણમાં કે આપણા પુરાણોમાં એ નથી લખ્યું. તો સનાતન ધર્મના તો એ શાસ્ત્રો છે ને, તો એમાં ક્યાં લખ્યું છે ભાઈ સનાતન ધર્મનો સિદ્ધાંત? ત્યાં તો પવિત્ર આચાર ને પવિત્ર વિચારની વાત છે ને. અને એ બધું જોતા શ્રીજી મહારાજે જેટલું કંઈ શાસ્ત્રમાં સારું 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 હતું એ બધું જ લાઈને સ્વામિનારાયણ સંપ્રદાયમાં મૂક્યું. એટલે કે સનાતન સંસ્કૃતિ, સનાતન વૈદિક પરંપરા જો કોઈ વાસ્તવિક સ્વરૂપ જોવું હોય તો એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીજી મહારાજે સ્થાપન કર્યું. આચાર, વિચાર, વ્યવહાર, બધું જ આ બધું. એટલે એ સ્વામી લખે છે, મહારાજ વિચારે છે, સ્વામી લખે છે. શુદ્ધ ધર્મ જે હ સનાતન રે, કર્યું તેનું અતિશે સ્થાપન રે. સનાતન ધર્મનું સ્થાપન કર્યું. આ સ્ત્રી પુરુષની મર્યાદાઓ કઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં નથી લખી, ભાગવતમાં પણ છે, પુરાણોમાં પણ છે. નિર્લોભી વર્તમાન આપને કહે ને કે સાધુએ 8 પ્રકારનું બ્રહ્મચર્ય પાડવું, તો એ આવ્યું ક્યાંથી? એ વ્યાસજીના વચનમાંથી આવ્યું છે, વ્યાસજીના શાસ્ત્રોમાંથી આવ્યું છે. એ તો લુપ્ત થતું હતું, સ્વામિનારાયણ ભગવાને પાછું ઉજાગર કર્યું અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુના રીતિ રિવાજો લાવ્યા. બાકી મૂળ લખેલું જ છે. આપણે જોઈએ ઘણી જગ્યાએ કે આ દંડવટ કરીએ છીએ આપણે, બરાબર, ભગવાનને, તો બીજી જગ્યાએ દંડવટ કરવાનું ઓછું દેખાય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં દંડવટની પ્રથા દેખાય, બરાબર છે. તો એ દંડવટની પ્રથા કઈ શ્રીજી મહારાજ નથી લાવ્યા. દંડવટ શબ્દ વ્યાસજીનો છે, પુરાણોનો છે. ઋષિમુનિઓ ભગવાનને દંડવટ કરતા, એ લુપ્ત થઈ ગયું. તો ભગવાન સ્વામિનારાયણે સ્થાપન કર્યું. આ માનસી પૂજા, ધ્યાન કરવું, એ ધ્યાન એ જૂની પરંપરા છે, એ સ્વામિનારાયણ ભગવાન લાવ્યા. માનસી, ધ્યાન, માળા, તિલક ચાંદલો, સંધ્યા વંદન, આ બધું શાસ્ત્રમાં લખ્યું છે. એ બધું શ્રીજી મહારાજ લાવ્યા, પાછું પ્રસ્થાપિત કર્યું, જે લુપ્ત થતું હતું એ બધું. અને વિશેષ ભગવાન સ્વામિનારાયણ જાતે આવ્યા એટલે પોતાના સર્વોપરીપણાની દ્રઢતા બધાને કરાવી. એ સૌથી મોટામાં મોટું.
આ સનાતન ધર્મ છે. શ્રીજી મહારાજ ક્યારેય પણ વ્યાસજી એની વિરુદ્ધમાં નથી ગયા. શ્રીજી મહારાજ જ્યારે વાત કરતા ને તો કોઈ પંડિત આવે કે કોઈ જ્ઞાની આવે ને તો એમ કે ભાઈ તમે વાત કરો, વાંધો નહીં, પણ વ્યાસજીના વચનની શાખ લઈને વાત કરજો. હા, એનાથી જો ખોટું કંઈક આવશે, એનાથી કંઈક જુદું આવશે તો અમે માનીશું. વ્યાસજી છે, વ્યાસ ભગવાન છે, અને એમને આ બધા સનાતન ધર્મનું બધું પ્રસ્થાપન કર્યું છે ને એ જ માર્ગે આ સ્વામિનારાયણ સંપ્રદાય ચાલ્યો છે. સનાતન ધર્મ એટલે બીજાને મદદ કરવાની ભાવનાઓ, સહનાભવતુ સહનો ભુનકતુ, પરોપકારની ભાવનાઓ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલા બધા પરોપકારના કામો થાય છે ને. આ સનાતન ધર્મ છે. કોઈને દુઃખ થાય તો દ્રવી જવું, એ સનાતન ધર્મ છે. ઓગળી જવું, એને મદદ કરવા પહોંચવું. તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ્યારે કંઈ પૂર હોનારત થાય તો સ્વામિનારાયણ સંપ્રદાય પહોંચી જાય. તો આ બધું સનાતન ધર્મ છે. એટલે આટલા બધા આક્રમણો, આટલી બધી પીડાઓ, આટલું બધું વેઠીને આ ધર્મ હજુ પણ ઊભો છે ને ઊભો રહેશે. ગમે એટલા આક્રમણો થશે તોય, કેમ કે એના પોષણ, સંવર્ધન અને રક્ષણ કરતા કોણ છે? સાક્ષાત ભગવાન છે, ઋષિ મુનિઓ છે, શાસ્ત્રો છે. એટલે શુદ્ધ ધર્મ સનાતન, તેનું અતિશય કર્યું સ્થાપન. પછી તો આપણે બધા જાણીએ જ છે કે સંપ્રદાયમાં કેટલા રીતિ રિવાજો ને બધું છે. એ બધું મહારાજે સ્થાપન કર્યું. આગળ લખે છે, વળી નિજ આશ્રિત ને કાજે રે કર્યું હેત બહુ મહારાજે રે. પોતાના આશ્રિતોની રક્ષા કરવા માટે, પોતાના આશ્રિતોને અક્ષરધામમાં લઈ જવા માટે, એના પાલન પોષણ માટે મહારાજે હિત બહુ કર્યું. હરિભક્તોને, સંતોને, સ્ત્રી ભક્તોને, બાઈઓને, ભાઈઓને, બાળકોને શ્રીજી મહારાજે હિત બહુ આપ્યું. શ્રીજી મહારાજે પ્રેમ બહુ આપ્યો. શ્રીજી મહારાજે રક્ષણ બહુ કર્યું આ બધાને. ભગવાન ભક્તવત્સલ છે, ભક્તવત્સલ. તો ભક્તવત્સલ શબ્દ આપણે સાંભળ્યો છે. ભગવાન વાત્સલ્ય કરે છે પોતાના ભક્તને. ભગવાન પોતાના ભક્તોનું કવચ થઈ જાય છે જ્યારે દુઃખ આવતો હોય ને ત્યારે. આપના સંતોએ બહુ સરસ મજાના કીર્તનોમાં લખ્યું શ્રીજી મહારાજનો સ્વભાવ. દુસરો કોન સુખદાયી શ્યામ વિના, દુસરો કોન સુખદાયી. પાંચાલી કે ચિરપુરન કો ધીર તજિયાએ ધાઈ. શ્યામ બીના દુસરો કોન સુખદાયી. ભગવાનના ભક્તો માટે, ભગવાનના સંતો માટે ભગવાન સિવાય બીજું કોઈ સુખદાયક નથી. એ જ સુખદાયક છે. અને એટલા માટે જ ભગવાને સામે ચાલીને, જો આપણા સંતોએ લખ્યું, શરણાગત પાપ પર્વતમ ગનયિત્વા ન તદીય સદગુણમ અનુમપ્યતુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. પોતાના આશ્રિતોના પાપને, શરણાગત પાપ પર્વતમ, પર્વત જેટલા પાપો હોય તેને ભગવાને અનુ જેટલા માની લીધા. પોતાના આશ્રિત જે આવ્યો ને, પોતાના શરણે જાય ને, ગમે તેવો છે ને, મારો છે ને, દોષોની સામે ભગવાન જોયા નહીં. એને મારી શરણાગતિ સ્વીકારી છે ને, મારા શરણે આવ્યો છે ને, આવું મહારાજે જોયું. અને અનુમપ્ય તુલમ હિમન્યતે. અને થોડુંક ભગવાન માટે કોઈક કરે, થોડુંક ભગવાન માટે કોઈકે કર્યું તો એને ભગવાને બહુ જાજુ માની લીધું. ભગવાન આવા હતા કે ચલો મને માને તો છે ને, મને સ્વીકારે તો છે ને. શરણાગત બહુ વાત્સલ્ય કરે. વાત્સલ્ય ગુણ જે ભગવાનનો છે ને એ સમજવા જેવો છે. આપણા શાસ્ત્રમાં ઋષિ મુનિએ ભગવાનને કીધું ભક્ત વત્સલ ભગવાન છો. તમે કેવા છો? ભક્ત વત્સલ છો. તો એ વત્સલ શબ્દ ક્યાંથી આવ્યો? વત્સ એટલે વાછરડું. વત્સ એટલે કે ગાયનું પેલું નાનું વાછરડું હોય ને, એને કહેવાય વત્સ. તો તમે જો, જ્યારે ગાય વાછરડાને જન્મ આપે, બરાબર, તો એના પર પેલી જરા જે લાગેલી હોય, બરાબર છે, તો એ જરાને એ માં પોતે ચાટીને, ગાય પોતે ચાટીને એને ચોખ્ખું કરે, સાફ કરે. આ દુનિયાની કોઈ માતા એવી નથી થઈ કે પોતાનો દીકરો જન્મે ત્યારે પોતાની જીભ વડે એને સાફ કરે. એ ગાય કરે. બીજું, ગાયને વાછરડા પ્રત્યે કોઈ સ્વાર્થ નથી હોતો કે આ મોટું થઈ
મને પાલન પોષણ કરશે કે મને મારી સેવા કરશે? અરે એ વાછરડાને કંઈક દુઃખ થતું હોય ને, કે લાગે ને કે આ કષ્ટમાં છે ને પીડામાં છે, તો ગાય છે એ તરત ભાંભરવા લાગે ને તરત ખીલો તોડાવીને પણ ભાગે ને એના રક્ષણ કરે દીકરાનું, પેલા વાછરડાનું. કોઈ સ્વાર્થ નહીં, કોઈ અપેક્ષા નહીં, બસ આ મારું છે ને. એ છે વાત્સલ્ય. શું છે એ? ગાય અને વાછરડાના પ્રેમ પરથી શબ્દ આવ્યો વત્સલ. બાકી આ દુનિયામાં પ્રેમ તો માતા પણ પોતાના દીકરાને કરે જ છે ને, પણ આપણા ઋષિ મુનિએ આ શબ્દ ભગવાન માટે પસંદ કર્યો, વત્સલ. તો ભગવાનનું પણ એવું જ છે, પોતાનો ભગત ગમે એટલો ગંદો હોય, ગમે એટલા અવગુણોથી ભરેલો હોય, પણ ભગવાન એની સામે જોતા નથી. એ માને છે કે મારો છે ને. ભગવાન ચોખ્ખું કરે. અરે ભગવાન ઉતાવળા થાય એના પર ભક્તાનુગ્રહ કાતર, આવું લખ્યું. ભગવાન કેવા છે? પોતાના ભક્તો પર અનુગ્રહ કરવા માટે, કૃપા કરવા માટે ભગવાન આંકડા બાકડા થાય. દોષોની સામે જોતા તો નથી. જેમ આંખ ફેરવી લે ને, કોઈ ઉઘાડું જોઈ જાય, કોઈ સજ્જન પુરુષ તો તરત આમ આંખ, કોઈ સ્ત્રીને ઉઘાડી જોઈ જાય તરત આંખ ફેરવી લે ને, એમ ભગવાન પણ એવા છે કે પોતાના ભક્તનો કંઈક અવગુણ કે એવું કંઈક દેખાય ને તો ભગવાન તરત આંખ ફેરવી લે, એની સામે ના જોવે. જણના અવગુણ ગણતા નથી રે, શરણે આવ્યાના શ્યામ સુજાન, આવું લખ્યું સંતોએ. કોઈ કઈ થોડું કર્યું હોય, પેલો જુઓ ને, પેલો ગઢપુરમાં શ્રીજી મહારાજ બેઠા હતા અને એક વાણિયો આવ્યો. ભગવાનને બધા દાન દક્ષિણા આપે ને, તો એ વાણિયો આવ્યો, બધા દાન દક્ષિણા આપે, વાણિયો પાછો લોભી. આપને બધા તો કેવા કામ કરીએ ને પછી પસ્તાઈએ, પણ વાણિયાભાઈ તો એવા કે કામ કરતા પહેલા જ 1000 વખત વિચારે, એને ખોટનો ધંધો ના આવે. તો વાણિયો હોશિયાર કે બધાએ સ્વામિનારાયણને કંઈક આપે છે તો હું શું આપું? તો કે લાવ નારિયેલ આપું. તો નારિયેલ પણ દુકાને ગયો ને તો કે ઓછામાં સસ્તામાં સસ્તું સારામાં સારું હોય આપો. હવે સસ્તામાં સસ્તું સારામાં સારું તો મળે ભાઈ? ના મળે ને. તો કે આ રૂપિયાનું, આ 50 પૈસાનું, આ 25 પૈસાનું. તો કે આ કેવું છે? તો કે આ બગડેલું છે, આવું ખોટું છે. તો કે એ હાલશી, મારે આપવું છે. તો ખોટું નારિયેલ લઈને ભગવાન પાસે આવ્યો, બોલો, ને ભગવાનના ચરણે મૂક્યું. તો ભગવાને તરત સ્વીકારી લીધું. ભગવાન તો જાણતા જ હતા, એટલે જોનારને બધાને ખબર કે આ ખોટું નારિયેલ વાણિયાએ મૂક્યું છે. એટલે બધા બોલ્યા, મહારાજ આ વાણિયાએ ખોટું નારિયેલ મૂક્યું છે. ત્યારે મહારાજ કે એને ભલે ખોટું મૂક્યું, પણ અમે તો સાચા છીએ ને, કે બોલો, ખોટા નારિયેલમાં કલ્યાણ કરે આવા ભગવાન ક્યાં મળે? ભગવાનને કોઈ પાણી પીવડાવી દે તો એમાં મોક્ષ કરી દે, ભગવાનને કોઈ દાતન આપી દે તો એમાં મોક્ષ કરી દે, ભગવાનને કોઈ પ્રેમથી જમાડ દે, ભગવાનના સાધુને કોઈ જમાડ દે તો એ ભગવાન મોક્ષ કરી દે. આવા ભગવાન બીજે ક્યાં મળે? ભગવાને આપના પર બહુ હેત કર્યું. જો ભગવાન આપના અવગુણોની સામે જોવા જાય, જો ભગવાન આપની પાત્રતાની સામે જોવા જાય, આપના જીવની સામે જોવા જાય કે આ જીવ કેટલો મારામાં લાગેલો છે, તો આપણે તો માઇનસમાં આવીએ. કેમાં? ભાઈ આ તો બધા જગત તરફના ઢાળવાળા છે એમ થાય. પણ ભગવાનની કૃપા જ છે. ભગવાનનું આ ધરા પર અવતરવું કૃપાના કારણે છે. આ તો કે ને આપણા નંદ સંતોએ લખ્યું, કિયા કીડી કરી મેળાપ ભેડો થવા ભારે ભેદ છે રે, કિયા પૂર્ણ પુરુષોત્તમ આપ, કિયા જીવ જેને બહુ કેદ છે રે, અતિ અન મળ્યાનું એહ મળવું માઈક અમાઈક ને રે, તે તો દયા કરી ધરી દેહ આવે ઉદ્ધારવા અનેક ને રે, તયે થાય એનો મેળાપ જ્યારે નર્તન ધરે નાથજી રે, કહે નિષ્કુળાનંદ આપ ત્યારે મળાય એના સાથજી રે. એ તો ભગવાન મારા ગુરુજી કે ક્યાં આફ્રિકાના જંગલમાં ફરતો મોટો મદજડતો હાથી અને ક્યાં ગુજરાતના એક નાનકડા ગામના ખેતરમાં ઝાડવાના થડમાં રહેલી નાનકડી કીડી. હવે એ આફ્રિકાનો મોટો મદજડતો હાથી ને ક્યાં ગામડાની કીડી, એ બેની મિત્રતા સંભવ બને? ક્યારેય ના બને. 1000 જન્મે કરોડ જન્મે પણ ના બને. એ તો ભાઈ હાથી દયા કરીને આવી જાય કીડી પાસે કે કંઈક એવું થાય ચમત્કાર તો થાય. એમ ક્યાં અક્ષરધામ અમાયિક પૂર્ણ પુરુષોત્તમ દિવ્ય ગુણોથી યુક્ત ભગવાન, જે ઋષિ મુનિઓના પણ એ તો વાંચો નહીં વર્તન તે, જ્યાં મન નથી પહોંચી શકતું, જ્યાં વાણી નથી પહોંચી શકતી, જ્યાં જન્મો જન્મની સાધના કરીએ તો એ ભગવાન સુધી પહોંચાતું નથી, એ ભગવાન આપના પર કે આ બધા જીવો મને જોવે, આ બધા જીવો મારું ભજન કરે, આ બધા જીવો મારી પાસે આવે, મારા શરણે આવે ને ભગવાને દયા કરી
આ લોકમાં આવ્યા તો આવ્યા, પાછા આપની જીવા થઈને રહ્યા. બોલો, અક્ષરધામમાં કેટલા સુખો તમે જુઓ. ત્યાં નથી દુઃખનો નથી લવલેશ. તો આ લોકમાં આવ્યા, ભગવાને ટાળ તડકો, ગરમી, શિયાળો, ઉનાળો, ચોમાસું સહન કર્યું. અરે આનંદમાં જતા હતા મહારાજ, ત્યાં લોકોએ ગાડો આપી, છાન નાખ્યું, એ મહારાજે સહન કર્યું. કોઈ એમને ના માન્યા, કોઈ એમને મોચીના ભગવાન કીધા, કોઈ એમને આ કીધું, તે કીધું, કેટલું કીધું ને. બધા એવું કહેતા હતા કે તો જાદુગાર. ભગવાનને બોલો, આ દુનિયા તમે જુઓ, આ દુનિયામાં ભગવાને બનાવેલું દુનિયા ભગવાનના અસ્તિત્વ પર પ્રશ્ન કરે, કેટલું મોટું કહેવાય. ભગવાને આ દુનિયા બનાવી, ભગવાને જેને માણસ બનાવ્યા, એ માણસ હવે કહે છે ભગવાન તું ક્યાં છે, એવું પૂછે. ભગવાન પર પ્રશ્ન. અરે એટલું જ નહીં, ભગવાન રામ આવ્યા, ભગવાન કૃષ્ણ આવ્યા, તો તેને પણ ના છોડ્યા દુનિયાએ. કેવી દુનિયા છે. તો એ ભગવાને એનું કૃપા કરવાનું. ભગવાન ધારે આપને માની લો કે આપને પછી 50, 100, 500 જણને સાચવીએ છીએ અને કોઈ આપનું નથી માનતું, તરત આપણે કેવું કરીએ? દણોત પણોત કરી નાખીએ ને, બધાનું સજા આપીએ, દંડ આપીએ. પણ ભગવાન ક્યારે? અરે નાસ્તિક લોકો છે જે ભગવાનને નથી માનતા, તેને ભગવાન ખાવા પીવાનું આપે છે. બોલો, ભગવાન ક્યારે ગુસ્સો નથી કરતા, એને ભગવાન ક્યારે વિનાશ નથી કરી નાખતા. બોલો, ભગવાન દુઃખી થાય છે, ભગવાન કોપાયમાન થાય છે ક્યારે? પોતાના દુઃખે કરીને નહીં, પણ પોતાના ભક્તો પર કોઈ દુઃખ આપે, પોતાના સંતોને કોઈ દુઃખી કરે, ત્યારે ભગવાન પોતાનું ભગવાનપણું ભૂલી જાય છે. ભગવાન કૃપા એ પણ ભૂલી જાય છે, ભગવાન દયા એ પણ ભૂલી જાય છે. કેમ કે પોતાના ભક્તોને પ્રેમ, ભક્તોને લાલ લડાવવા, એ જ છે ભગવાનનું ભક્ત વત્સલપણું. અહીંયા સ્વામી એ જ કહે છે, શુદ્ધ ધર્મ જે સનાતન રે, કર્યું તેનું અતિશે સ્થાપન રે, વડની જ આશ્રિત ને કાજે રે, કર્યું હેત બહુ મહારાજે રે. મહારાજે પોતાના આશ્રિતોને ઉપર હેત બહુ વરસાવ્યું. 1000 માતાઓનું હેત પણ જે ઓછું પડે, આપના બધાની હેત ઓછું પડે એવું હેત ભગવાન કરે છે. ભગવાનને જેવું હેત કરે છે ને એવું કોને હેત કરતા? જે કર્યું હરિએ હેત એવું કરે કોણ આપણે રે, માત તાત સગા સમેત માન્યા સ્નેહી બોડાપને રે, જોને ગર્ભવાસની ત્રાસ ટળે કેમ મટાડી કોઈ ની રે. આ ભગવાને હેત કર્યું, જે કર્યું હરિએ હેત, ગર્ભવાસની ત્રાસ ટાળી આપના પર. હા, બહુ સરસ મજાના પદો છે, 64 પદીના પદો છે. ગર્ભવાસની ત્રાસ ટાળી રાખે ખબર અન્ન તોય નહીં, સમય સમય સંભાળ જાનો કરે હરિજનની રે. બીજું એવું કોણ દયાળ, કારે મનાય નહીં મનને રે. ભગવાન જેવું દયાળુ કોણ છે? પણ મનને મનાતું નથી ને ભગવાનના શરણને જતો નથી જીવ, ભગવાનનું ભજન કરતો નથી, ઉન્મત્ત થઈ જાય છે. એવું છે. એટલે ભગવાનનું ભજન કરવાની વાત કરે છે. આગળ ઘણી બધી વાતો છે, આપણે કાલે કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.